એ હાલો હવે કેટલી વાર છે, પછી આપણે દુકાનના ઉદ્ઘાટન મોડું થઈ જાય હો. એ 5 જ મિનિટ તમે એક કામ કરો ત્યાં સુધીમાં ગાડી બહાર કાઢો. એ મુહૂર્ત વયું જાય હો. મમ્મી આપણે બને આશીર્વાદ લઈને જઈ તો? એ સાનો મનો રે, એક તો મોડું થાય છે ને બાના આશીર્વાદ લઈને જવામાં સમય નથી બગાડવો. મમ્મી એને તો સમય બગાડ્યો કહેવાય. બાની પ્રાર્થનાથી આપણી નવી દુકાન થઈ હોય તો? હું કીધું તે આજે જે કાંઈ હું બન્યો છું ને મારી મહેનતના લીધે બન્યો છે હો, કોઈની પ્રાર્થના કે આશીર્વાદના લીધે નથી બન્યો. પપ્પા મહેનત તો મજૂરી કરે છે પણ એને ખાલી તમ જમવાનું જ મળે છે, ખબર છે ને? એ તું બહુ ડાયો થામા, ત્યાં જઈને ભગવાનનું પૂજન જ કરવાનું છે, ત્યાં આપણને આશીર્વાદ મળી જાહે. કન્યા ભગવાનને તમે બોલાવતા બા દીવાબત્તી કરવાથી તમને આશીર્વાદ મળી જાય. ઈ બધું વેમ તમે મનમાંથી કાઢી નાખજો. બહુ જીભ હાલવા માંડી છે તારી, માપ પારે છે નકર આખડી એક ઢોલ પડી જાહે. એક નહીં તમે બે મારો, આજે હું તમને સાચું કહીને જ લે. બાની પ્રાર્થનાથી જ આપણને સફળતા મળી છે. તું એમ નહીં હમાય. એ મારતીની અને એની વાત સાચી છે. પૈસાના પાવરમાં છે ને હું મારી માને ભૂલી ગયો, મારા સાચા ભગવાનને ભૂલી ગયો. હવે છે ને રુદ્ર આપણે બાને છે ને સાથે જ લઈ જઈશું અને દુકાનનું ઉદ્ઘાટન બા પાસે જ કરાવશું. આપણે જિંદગીમાં એક વાત હંમેશા યાદ રાખવી જોઈએ કે આપણી સફળતા પાછળ આપણી મહેનત તો છે જ, પણ સાથે સાથે કોઈના આશીર્વાદ પણ આપણી સાથે છે. વિપુલ, રુદ્રની વાત હા સાચી છે, આપણે જે કાંઈ સહી ની મોટાના આશીર્વાદથી જ છે. મિત્રો તમને અમારી વાત સાચી લાગી હોય અમારી આઈડીને ફોલો કરી દેજો.